ઓકે, તો સ્વીકૃતિ બરાબર સુખ, બરાબર. તો સ્વીકૃતિ એટલે શું? તો વ્યવસ્થાની સ્વીકૃતિ. હવે આ જે વ્યવસ્થા આપણે કહીએ છીએ તો એ વ્યવસ્થાને પણ ડિફાઇન કરવી પડશે, બરાબર. આપણે જે શું કહેવાય પ્રસ્તાવ ઉપર ચર્ચા કરીએ છીએ અથવા તો આપણા સામે આજે પણ એક જીવન વિદ્યાનો એક પ્રસ્તાવ આપણી સામે આવ્યો છે, એની સૌથી સરસ વાત જો મને લાગતી હોય તો એ છે કે એમાં કોઈ પણ શબ્દ તમે લઈ લો, એની ડેફિનેશન છે, અને ડેફિનેશન થી જ્યારે પણ તમે એના અર્થ બંને પકડવાની કોશિશ કરો તો એ વસ્તુ તમને એના ખરા અર્થમાં આપણા સુધી પકડાય. આપણે લગભગ શું ભૂલ કરતા હોઈએ છીએ કે શબ્દ તો એના એ જ હોય છે, પણ આપણે અર્થ જે છે એ જે અર્થ આપણે આપણી રીતે બનાવતા હોઈએ છીએ, આપણા શું કહેવાય વ્યવહારથી કે આપણા જેને આપણે અનુભવ કરીએ છીએ એક્સપિરિયન્સથી કંઈક ને કંઈક આપણે અર્થ બનાવેલો હોય છે. જ્યારે અહીંયા શું છે તો કે દરેક શબ્દ છે એનો કંઈક અર્થ છે, જે એની કોઈક પરિભાષા છે, બરાબર. તો એને એ જ પરિભાષામાં એ જ અર્થમાં સમજવા માટે થઈને આપણને લોજિક આપવામાં આવે છે. તો અહીંયા સ્વીકૃતિ જે છે એ વ્યવસ્થાના અર્થમાં જ હશે અથવા તો વ્યવસ્થાની જ સ્વીકૃતિ હશે, બરાબર. એ આપણને કહેવામાં આવ્યું. હવે વ્યવસ્થા કઈ જગ્યાએ, તો ફરીથી આપણને એના માટે પણ એક સરસ ફ્રેમ આપવામાં આવી કે વ્યવસ્થા કઈ જગ્યાએ, તો કે માણસને જીવવાની 5 સ્થિતિ છે, બરાબર. માણસ વ્યક્તિગત પોતે, પરિવારમાં, સમાજ લેવલે, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્ર અથવા તો આપણે જેને પ્રકૃતિ કહીએ ત્યાં સુધી, બરાબર. આ 5 જગ્યાએ માણસ અલગ અલગ સ્થિતિમાં જીવતો હોય છે. તો આ 5 જગ્યાએ જે વ્યવસ્થા છે એને સમજવી. એની સાથે સાથે માણસ સિવાયની જે બીજી 3 અવસ્થાઓ છે, જેની પણ વાત આપણે પરિચય શિબિરમાં થતી જ હોય છે કે પૃથ્વી ઉપર આપણને જેટલી પણ વસ્તુઓ દેખાય છે એને બ્રોડલી 4 અવસ્થામાં આપણે વહેંચી શકીએ. તો પદાર્થાવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થા. જ્ઞાનાવસ્થામાં માણસ છે, બાકીની 3 અવસ્થા આપણી આંખ સામે આપણે જોઈએ છીએ એટલે આપણે એને કેટેગરાઈઝ કરી શકીએ છીએ. તો આ 4 અવસ્થા અને આ 5 સ્થિતિ, આટલી જગ્યાએ આપણે જ્યારે વ્યવસ્થાને જોશું, વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને આપણે ઓળખશું, એટલે આપણી એ વ્યવસ્થાની જે સમજ હતી એ પૂરી થઈ, બરાબર. એ વસ્તુને જ્યારે આપણે સમજશું, એ વ્યવસ્થા છે એને જે સમજશું એ જ આપણી સ્વીકૃતિ હશે, અને એ સ્વીકૃતિ એટલે જ સુખ. તો એનું એક ઉદાહરણ આપણે ત્યારે પણ ચર્ચા વખતે લીધું હતું કે ભાઈ પદાર્થ અવસ્થામાં વ્યવસ્થાને આપણે સમજવી હોય તો કેવી રીતે સમજશું, તો કે પદાર્થ અવસ્થાનો જેટલો પણ સ્ટડી થયો તો એનાથી આપણને ખબર છે કે એનું જે એટમનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, એ જ પ્રમાણેનું એનું બિહેવિયર છે. તો બિહેવિયર આપણને ખબર છે એટલા માટે જ આપણે પદાર્થાવસ્થા સાથે આટલું બધું કામ કરી શકીએ છીએ. અને એના સાથે એ પણ ઉદાહરણ આપણે લીધું હતું કે ભાઈ સિમેન્ટ, રેતી અને પાણી અને લોખંડ, આ 4 વસ્તુ મિક્સ થઈ અને શું આચરણ કરશે એનો સ્ટડી આપણે કરી લીધો, એટલે જ આપણે આટલા મોટી મોટી બિલ્ડિંગો બનાવી શક્યા છે, અને એટલે જ એની અંદર આપણે નિશ્ચિંતતાથી બેસી શકીએ છીએ. તો પદાર્થ અવસ્થાની મેં વ્યવસ્થા સમજી, બરાબર. આ એને સમજવું એટલે શું થયું, તો કે એની વ્યવસ્થા મેં સમજી, એ વ્યવસ્થા સમજી એટલે એના પ્રત્યે મને સ્વીકૃતિ થઈ, એટલે હવે પદાર્થ અવસ્થા માટે થઈને આપણને ક્યાંય શું કહેવાય શંકા નથી હોતી આપણને એના આચરણમાં, બરાબર. જેમ કે એ પણ આપણે ઉદાહરણ લીધું કે ભાઈ ટેબલ અને ખુરશીને 4 પગ હોય જ છે, પણ આપણને ખબર છે કે એનું બિહેવિયર શું હશે, તો 4 પગ હોવા છતાં એ ચાલતું થઈ જશે અથવા તો જતું રહેશે એવું આપણને ખ્યાલ જ છે કે એવું નહીં જ થાય ક્યારે, બરાબર. કારણ કે એની જે વ્યવસ્થા એની છે એને આપણે ઓળખી છે. એવી જ રીતે પ્રાણાવસ્થા, પ્રાણાવસ્થાને જોઈએ તો પ્રાણાવસ્થામાં આપણને બીજની પરંપરા જોવા મળે છે. કયું બીજ નાખશું અથવા તો કયું વૃક્ષ આપણે ઉગાડવું છે એ પ્રમાણે જ આપણે બીજ નાખશું, બરાબર. તો એમાં પણ એક વ્યવસ્થા બનેલી છે, એટલે જ આજે આપણે ખેડૂતને એમ કહીએ કે ભાઈ એ ખેતી કરી શકે છે. હવે બીજ કંઈ પણ નાખત અને કંઈ પણ ઉગતું હોત, આપણે ખાલી એટલી કલ્પના કરીએ તો આપણને એની જે વ્યવસ્થા છે અથવા તો એના ઉપર જે ભરોસો બેસે એ કદાચ ન હોત, બરાબર. તો પ્રાણાવસ્થા છે એ જે છે એનું આચરણ જે છે એ બીજથી ચાલે છે અથવા તો બીજ અનુસંગી છે, બરાબર. એટલે આપણને એના ઉપર એની વ્યવસ્થા ઉપર ભરોસો છે. એવી જ રીતે જીવાવસ્થા છે. તો જીવાવસ્થામાં પણ આપણે ક્રૂર અક્રૂર 2 પ્રકારના પ્રાણીઓ જોઈએ છે, અને આપણને એની પણ
આચરણની ખબર છે કે ક્રૂર આ જ પ્રમાણે વર્તન કરશે, અક્રૂર છે એ આ જ પ્રમાણે વર્તન કરશે, એટલે આપણે એની સાથે પણ જીવી લઈએ છીએ. તો આ બધી જગ્યાએ બાકીની જે 3 અવસ્થા છે એની વ્યવસ્થાનો લગભગ મોટા ભાગનો સ્ટડી આપણે કરી ચૂક્યા છીએ. બરાબર. ઘણો ખરો અંશ અથવા તો ઘણી બધી વસ્તુઓ હજી આપણને જ્યાં ધ્યાન નથી ગયું, તો એના શોષણને કારણે આજે આપણે પૃથ્વીની જે હાલત જોઈએ છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે એની જે અમુક વ્યવસ્થા હતી એના તરફ આપણું ધ્યાન નથી ગયું. બરાબર. તો હવે માણસ તરીકે જ્યારે જોઈએ તો માણસ જે છે એનું શરીર જે છે એની વ્યવસ્થાની આપણને ખ્યાલ છે, વ્યવસ્થાનો જે ખ્યાલ છે એ આપણને આવી ગયો છે, અથવા તો એની જે વ્યવસ્થા છે આપણને સમજાણી છે. એટલા જ માટે થઈને એક આખું વ્યક્તિનું ઓર્ગન છે એ બીજા વ્યક્તિના શરીરમાં આપણે ફિટ કરી શકીએ છીએ, એની એઝ ઇટ ઇઝ વર્ક કરી શકીએ છીએ. બરાબર. તો આ શરીરના લેવલે જે વ્યવસ્થા હતી એ આપણને સમજાઈ ગઈ, એટલે આપણે આટલું સરસ એના શરીર માટે થઈને કામ કરી શક્યા. પણ માણસ જે છે એ ખાલી શરીર નથી, એ પહેલા તો આપણને કેટલુંક સ્વીકાર થાય છે. જેમ કે આપણે એક થોડુંક લિસ્ટ બનાવીએ કે ભાઈ મારી જે અપેક્ષાઓ અથવા તો જેને એમ કહીએ કે મારી જે ઈચ્છાઓ, ચાહના જે છે એ કઈ કઈ હોઈ શકે અથવા કેવી કેવી હોઈ શકે, એનું લિસ્ટ બનાવીએ. જેમ કે હું ઉદાહરણ આપું કે ભાઈ મારી પાસે 5 કરોડ રૂપિયા હોય, મારી પાસે 2 માળનો બંગલો હોય, મારી પાસે કોઈ સારી એવી ગાડી હોય, પછી એ જ બંગલામાં મારા પરિવાર સાથે હું શાંતિથી જીવતી હોઉં. બરાબર. મારા બાળકો છે એ વ્યવસ્થિત અભ્યાસમાં પણ હોય અને બીજી આપણે એને જે પ્રવૃત્તિઓમાં આપણે નાખીએ એમાં પણ આગળ પડતા હોય, અને બધી જ વસ્તુ છે ને એકદમ શાંતિથી મૂવ થતી હોય, ચાલતી હોય. આવી જ બધી કંઈક ને કંઈક ઈચ્છાઓ આપણામાં બધામાં હોય છે. તો આ બધી જે ઈચ્છાઓ છે એને આપણે આપણામાં ઓબ્ઝર્વ કરી જ શકીએ, અને તમે બધા પણ તમારી ઈચ્છાઓનું લિસ્ટ બનાવી જ શકો. તો મેઇનલી આપણી જે ઈચ્છાઓ હોય છે એને કોઈ 2 કેટેગરીમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. એ મારું એક પ્રપોઝલ છે કે મેઇનલી આપણી જેટલી ઈચ્છાઓ છે એને 2 પ્રકારની ઈચ્છાઓમાં આપણે કન્વર્ટ કરી શકીએ. કે એક જે છે એ ભૌતિક આવશ્યકતાઓ જે આપણી છે એને લગતી ઈચ્છાઓ છે. બરાબર. અને બીજી જે છે એ ભાવનાત્મક આપણી આવશ્યકતા છે. આવું છે કે નહીં પહેલા તો? બરાબર. આપણે હવે માણસમાં જે વ્યવસ્થા છે ને એને સમજીએ છીએ, કારણ કે ત્યાંથી આપણે માણસની સ્વીકૃતિ તરફ જશું, અને ત્યાંથી સુખ અને નિરંતર સુખ કેવી રીતે છે એને આપણે પકડવાની ટ્રાય કરીએ છીએ. બરાબર. તો એના મૂળ સુધી જવાની ટ્રાય કરીએ છીએ. તો એમાં મારો પ્રશ્ન છે કે માણસની જે જરૂરિયાતો છે એ આ 2 પ્રકારની છે કે નહીં? એક જે છે એ ભાવનાત્મક છે અને એક જે છે એ ભૌતિક આવશ્યકતાઓ છે. આવું છે કે નહીં? અને આમાં તમે તમારા શું કહેવાય મત પણ મૂકી શકો છો. શું લાગે છે, ખાલી ભૌતિક આવશ્યકતા જ છે? ભાવનાત્મક આવશ્યકતાઓ કઈ નથી આપણી? હા, શિલ્પાબેન અવાજ બરાબર નથી આવતો તમારો. હા, તમે કીધું એમ હા ભૌતિક અને ભાવનાત્મક હા બંનેની આવશ્યકતા છે. છે જ, બરાબર ને? છે જ. એક સમયે ભૌતિક ઓછી ઓકે. હશે તો ચાલશે, પણ ભાવનાત્મક જોઈશે. હા, એ પણ એટલું જ શું કહેવાય જરૂરી છે. બરાબર. બરાબર છે. જેમ કે ગયા વખતે અમે લોકોએ ઉદાહરણ લીધું હતું કે ભાઈ આપણે ઓફિસેથી ઘરે જઈએ છીએ, બરાબર, અને ઘરે કદાચ આપણા માટે થઈને રોનકભાઈ હતા, એટલે મેં એમની પત્ની માટે થઈને એવી રીતે ઉદાહરણ લીધું હતું કે ભાઈ તમે ઓફિસથી ઘરે જાઓ છો ને બહુ જ ભૂખ લાગી છે, અને ઘરે આપણે પહોંચીએ એટલે ખબર જ હોય કે ભાઈ જમવાનો સમય થઈ ગયો છે, બરાબર, પણ પત્ની તમારી સાથે વાત કરવા માટે થઈને રેડી છે, એટલે તમને એમ કે ભાઈ ના ભાઈ હું તમને બહુ જ પ્રેમ કરું છું એમ. એટલે આપણને એમ થાય કે ઠીક આમને આજે કંઈક વસ્તુ જોઈતી લાગે છે, એટલા માટે થઈને આવું કંઈક આવ્યું લાગે છે વાતોમાં. વળી 10-15 મિનિટ થાય એટલે આપણે એમ કહીએ કે હવે ભૂખ લાગી છે, જમવાનું શું છે? એટલે પત્ની એમ કે ના હું તમને ખૂબ જ પ્રેમ કરું છું એમ. તો આવું લગભગ 3-4 વખત થાય ને બીજી અડધી કલાક જતી રહે તો માણસ એને પછી એમ કે ભાઈ પ્રેમ બરાબર છે ને સાઈડમાં રાખ, એટલે જમવાનું આપ.
બરાબર. લગભગ આપણા બધાની આજ શું કહેવાય, આ જ રીતનું આપણું વર્તન હશે ત્યારે તો એક વસ્તુ બહુ ક્લિયરલી દેખાય કે એક ભૌતિક આવશ્યકતા પણ છે, એટલે કે મારા શરીરની આવશ્યકતા છે, જેને આપણે કહીએ છીએ ભોજન રૂપમાં. બરાબર. તો શરીરને એનર્જીની જરૂર છે ત્યારે ભોજનની જરૂર છે જ. તો એને તમે ઇગ્નોર ન કરી શકો. અને બીજી એની સાથે સાથે ભાવનાત્મક પણ જરૂરિયાત છે. બરાબર. તો આ બે જરૂરિયાત છે કે નહીં, તો પહેલા તો આપણે ક્લિયર કરીએ. બરાબર. જો આ બે વસ્તુ આપણને ક્લિયર થતી હોય કે ભાવનાત્મક પણ આવશ્યકતા છે, જેમ કે હું એમ કહું કે ભાઈ આ ચલો આટલું ઇન્સિડન્સ જે બન્યો હોય, પછી ધારો કે વાઈફ જે છે એ જમવાનું લઈને આવી અને થાળીનો એને ઘા કર્યો કે લે ખા. હવે આપણને કેટલી ભૂખ રહેશે. બરાબર. તો આ બે વસ્તુને બહુ ક્લિયરલી આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે એક ભાવનાત્મક આવશ્યકતા છે ને એક શરીરની આવશ્યકતા છે. બરાબર. અને જેમ શિલ્પાબેન એમ કીધું કે શરીરની આવશ્યકતા છે એને તો હજી આપણે ઘણા ખરા અંશે ઓછી વધતી કરી શકીએ છીએ, અથવા તો એને નિગ્લેક્ટ કરી શકીએ છીએ. પણ જે ભાવનાત્મક આવશ્યકતા છે એ જે છે એ આપણને નિરંતર જોઈએ છે. બરાબર. આ બે વસ્તુ જો આપણામાં સ્થિર થાય, અથવા તો આ જે ડિફરન્સ છે એને જો આપણે જોઈ શકીએ, તો આપણે એ પણ ક્લિયર કરી શકીએ કે માણસ જે છે એ ખાલી શરીર નથી. બરાબર. કોઈક એવી આવશ્યકતા પણ છે જેને નિરંતર જોઈએ છે, તો એનામાં કોઈક એવી પણ વસ્તુ છે જે નિરંતર છે. બરાબર. અત્યાર સુધી આપણે જેટલું આધ્યાત્મમાં કે જે પણ આદર્શવાદમાં કે જ્યાં પણ જેટલું પણ આપણું વાંચન છે કે જેટલી આપણી સૂચના છે, એનાથી આપણી પાસે ઘણા બધા શબ્દો આવેલા છે કે એને તમે મન કયો, આત્મા કયો, રૂહ કયો, સોલ કયો, સેલ્ફ કયો. બરાબર. અને આપણે એને જીવન કહીએ છીએ. તો આ એક પ્રપોઝલ જ છે કે એ વસ્તુને આપણે વારે વારે આપણામાં જાચીએ કે માણસ જે છે એ એક આ સેલ્ફ અને બોડી, આ બે વાસ્તવિકતાનો સમૂહ છે, અથવા તો એના સ્વરૂપમાં માણસ છે. બરાબર. એ ખાલી બોડી પણ નથી અને એ ખાલી સેલ્ફ પણ નથી. તો આ સેલ્ફ અને બોડી બેનું સહઅસ્તિત્વ, અથવા તો એ બેનું સાથે સાથે હોવું, એ માણસના રૂપમાં છે. બરાબર. તો હવે આવી રીતે જયારે એને સમજશું, તો પહેલા તો આપણે એને એક વસ્તુના અથવા તો ઓબ્જેક્ટના રૂપમાં એને સમજ્યા કે માણસ શું છે, તો કે એક સેલ્ફ અને બોડીનું સહઅસ્તિત્વ છે. હવે બોડીની જે વ્યવસ્થા હતી એને તો આપણે સમજી લીધી છે, અથવા તો ઘણા ખરા અંશે એના પર કામ થઈ ગયું છે. એટલા માટે શરીરમાં આવતા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એને આપણે ક્યોર કરી શકીએ છીએ. તો હવે જે પ્રોબ્લેમ જે છે, અથવા તો આપણામાં જે આપણને દેખાય છે, એ છે ભાવનાત્મક આપણી આવશ્યકતા, જે આપણા જીવન સાથે અથવા તો સેલ્ફ સાથે જોડાયેલી છે. તો હવે એ જે સેલ્ફમાં જે વ્યવસ્થા છે એને થોડુંક આપણે સમજવા ઉપર ટ્રાય કરીએ. બરાબર. એ પહેલા થોડીક એક એક્સરસાઇઝ કરીએ કે મારે સેલ્ફને સમજવું છે તો હું કેવી રીતે સમજવું, એવું કઈ છે કે નહીં. બરાબર. એ પહેલા આપણે સ્થિર કરવું પડશે. તો આવી સેલ્ફ જેવી કઈ વસ્તુ છે કે નહીં, એ આપણે થોડુંક પહેલા 2-3 એક્ઝામ્પલથી સ્થિર કરીએ. ફાલ્ગુનીબેન, તમે ગયા વખતે સરસ 2 ઉદાહરણ લીધા હતા, તમે શેર કરો. હા, ચોક્કસ. એક બહુ જ સામાન્ય ઉદાહરણ છે જે આપણે લોકો જોતા જ હોઈએ છીએ નોર્મલી, કે જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે શરીર તો એવું ને એવું જ રહે છે. બધા જ અવયવો એવા ને એવા હોય છે, પણ એ બોલનાર, એ જોનાર, એ સાંભળનાર એ નથી શરીરની અંદર. તો એનાથી ખ્યાલ આવે કે આજે શરીર ને ચલાવતું હતું, યા જે બોલતું હતું, સાંભળતું હતું, જોતું હતું, એ ગાયબ છે. શરીર તો એની જગ્યાએ છે જ. તો એક તો આ ઉદાહરણ છે જેનાથી આપણને થોડો ખ્યાલ આવે કે કંઈક એવું તત્વ છે, કંઈક એવું છે જે શરીરથી અલગ છે. બીજું, ઘણી બધી વખત આપણે ઓબ્ઝર્વ કર્યું છે કે માનો કે આપણે માર્કેટમાં ગયા અને લિસ્ટ બનાવવાને બદલે આપણે એવું વિચાર્યું કે 5-7 વસ્તુ લેવી છે ને તો મને યાદ રહી જશે, ચલો જઈએ. હવે આપણે વસ્તુ લેવા ગયા અને 5 વસ્તુ લેવાની હતી, એમાંથી યાદ 4 જ આવે છે. હવે પેલી જે 5મી વસ્તુ છે ને, એ આપણી નજર સામે હોય ને તો એ આપણને દેખાતી નથી, કેમ કે એ આપણને યાદ નથી આવતી. એટલે આંખ તો જોવે છે એને કે ભાઈ મારે આ વસ્તુ લેવાની છે, પણ એ જે નોટિસ કરવા વાળું કામ છે ને, ઈ નથી કરતું. તો ઈ નોટિસ કોણ કરે છે? તો આ બીજું એક એવું એક્ઝામ્પલ છે જેનાથી ખ્યાલ આવે છે કે હા ભાઈ, ઈ નોટિસ કરવા વાળું
કારણ કે આંખ એનું કામ કરી રહ્યું છે, હાથ એનું કામ કરી રહ્યું છે, બધું એની રીતે કામ કરી રહ્યું છે, પણ એ જે યાદ રાખવા વાળું કામ છે ને ઈ કરનાર ત્યાંથી ગાયબ છે, એટલે આપણને વસ્તુ દેખાતી નથી. તો આ એનું બીજું એક ઉદાહરણ થઈ શકે સેલ્ફનું. બરાબર. હજી એના એક બે ઉદાહરણ આપણે બીજા પણ લઈ શકીએ, જેમ કે અત્યારના આપણે જેટલી ચર્ચા કરીએ છીએ, બરાબર, એ ચર્ચા કરતા કરતા કંઈક એવું કંઈક પોઈન્ટ આવે જેમાં આપણે વિચારોમાં ખોવાઈ જઈએ, બરાબર. તો આપણા કાનમાં હેડફોન અથવા તો ઇયરફોન લગાડેલા જ હશે ને આપણે આ ચર્ચામાં ભાગ લઈ જ રહ્યા છીએ, પણ જો હું વિચારોમાં ક્યાંય બીજે છું અથવા તો મારા વિચાર કોઈ બીજી જગ્યાએ હાલે છે, તો કાન તો બંધ થતા નથી. એ હેડફોન ને ઇયરફોન છે એ મારા કાનમાં જ છે, છતાંય મને અવાજ નથી સંભળાતો. આવું થાય છે કે નહીં? આ પણ એક્સપિરિયન્સ આપણે બધાએ કરેલો જ છે. અને એવી જ રીતે ક્યારેક કોઈ આપણે સભામાં ગયા હોય અને સામે કોઈ વ્યક્તિ કંઈક એવું બોલતું હોય ને આપણે વિચારોમાં ક્યાંક ખોવાઈ જઈએ, તો એ વ્યક્તિ જે છે એ આપણને દેખાતો પણ નથી, આંખો ખુલ્લી છે છતાંય દેખાતું નથી, એવું પણ બને છે. તો આ બધા એક્સપિરિયન્સ આપણે થોડા ઘણા બધા કર્યા જ છે, બરાબર. તો અમે જે આ એક્ઝામ્પલ મૂક્યા એમાંથી કંઈ ક્લેરિટી બને છે કે નહીં? આવી બે એન્ટિટી છે એ વસ્તુ આપણને સ્વીકાર થાય છે કે નહીં? કારણ કે આ સ્ટેપ બાય સ્ટેપ થતી જ પ્રક્રિયા છે, બરાબર. આપણે જે શું કહેવાય વ્યવસ્થાને સમજવા જઈ રહ્યા છીએ, તો આખી જે ક્રિયા હશે ને એ ક્રમિક હશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. તો પહેલા જે પ્રપોઝલના રૂપમાં મૂક્યું કે માણસ જે છે એ ખાલી બોડી નથી, બોડી સિવાયની પણ કંઈક બીજી વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતા મને ખ્યાલ આવે છે કે નહીં? તો મેં અને ફાલ્ગુની બેને જે બે ત્રણ ઉદાહરણ આપ્યા એમાં તમારો લોકોના મંતવ્ય જોઈ છે કે બરાબર લાગે છે કે એમાં કઈ આપણે પ્રશ્ન છે તો હજુ ચર્ચા કરીએ. અલકાબેન અને ઈશાન એન્ટરપ્રાઇઝ થી જે કોઈ જોડાયેલા છે તો તમે પણ તમારા મંતવ્ય રાખજો. હા હા શિલ્પાબેન. હા હવે આવે છે. હા તો ગઈ વખતે મેં તમને વાત કરી હતી એક દીકરીની, તમારી જોડે જ છે, તો હા એને પ્રશ્ન છે તો પછી કે મનમાં વિચારો કેમ આવે છે 24 કલાક એમ? હા બરાબર છે. હે ને? તો એને આગળનો જે આ પહેલા તો આપણે એ સમજીએ કે આવું કઈ છે કે નહીં, ક્લિયર થાય તો પછી હવે કામ કેમ કરે છે એના ઉપર આપણે જાશું. ચોક્કસ, બહુ સરસ પ્રશ્ન છે. એને મારી સાથે શિબિર કરેલી છે હમણાં માંડવીમાં પરિચય અરે વાહ, શિબિરમાં અમે જોડે જતા, પેલા નગપુરા બરાબર પણ કરી હમણાં માંડવી પણ કરી. બરાબર. ના ચોક્કસ, બહુ સરસ એનો પ્રશ્ન છે. એટલે જ હું કઉ છું કે પેલા એક વખત એ સ્થિર થાય કે આવી બે વાસ્તવિકતા છે કે નહીં પહેલા, બરાબર. તો પછી જે બીજી વાસ્તવિકતા છે જેના તરફ આપણું આજ સુધી ધ્યાન નથી ગયું, આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. ઓકે, બરાબર છે. હા ચોક્કસ. બરાબર. તો હું અત્યારે એવી રીતે સમજુ છું કે આપણે બધાને એ વસ્તુ સ્વીકાર થાય છે કે આ બે વાસ્તવિકતાઓ છે જ, બરાબર. તો હવે આપણે જે બીજી વાસ્તવિકતા એટલે કે જે સેલ્ફ છે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો એને જયારે સમજશું ત્યારે આપણે રેફરન્સમાં શરીરને પણ રાખવું જ પડશે, કારણ કે આપણે એવી વાસ્તવિકતાની વાત કરીએ છીએ કે જે અત્યાર સુધી ક્યાંક આપણા શું કહેવાય કમ્પેરિઝનમાં કે આપણા વિચારવામાં ક્યાંક નહોતું આવ્યું. તો એક જેમ કે આપણે કીધું કે ભાઈ આપણી જે આવશ્યકતાઓ છે એ કેવી છે, તો આવશ્યકતાઓ છે એક છે એ ભૌતિક છે, બરાબર. જેમાં આપણે ખોરાક છે, કપડાં છે, મકાન છે, આવું ઘણું બધું જોઈએ છે, હરવા ફરવા, ખાવા પીવા, બરાબર. ટૂંકમાં સુવિધાઓ જોઈ છે. એવો એક પક્ષ છે જેને આપણે બોડી કહીએ છીએ કે શરીર કહીએ છીએ, એની આવશ્યકતા છે. અને બીજી જે છે એ ભાવનાત્મક આવશ્યકતા છે, બરાબર. જેને આપણે કહીશું એમાં આપણને શું શું જોઈએ છે, તો હેપીનેસ, બરાબર, સન્માન, વિશ્વાસ, આ બધા જે મૂલ્યો છે, આ બધા જે ભાવ છે એની એક આવશ્યકતા છે, બરાબર. તો હવે આપણે એ વસ્તુને ફરીથી જોઈએ કે ભાઈ આ જે રિસ્પેક્ટ મને જોઈએ છે, બરાબર, રિસ્પેક્ટ મારે કેવી રીતે જોઈએ છે, હેપીનેસ મારે જોઈએ છે, ટૂંકમાં જે સેલ્ફની જે નીડ છે એ મને કેવી રીતે જોઈએ છે અથવા તો કેટલી જોઈએ છે. જેમ કે હું એમ કહું કે ભાઈ ભોજનની આવશ્યકતા છે મારી, બરાબર.
એ જે છે એ ટેમ્પરરી છે, અથવા તો મારે જેટલી વાર મને ભૂખ લાગે છે એટલી જ વાર મને એટલા પૂરતું મને જમવાનું આપી દો, પછી એ કન્ટિન્યુ નથી રહેતી. બરાબર. જ્યારે આપણે વિશ્વાસ કહીએ, સન્માન કહીએ, પ્રેમ કહીએ, સ્નેહ કહીએ, જે જીવનની આપણી નીડ છે, બરાબર, એ મને કેવી રીતે જોઈએ છે. આપણે એવું નક્કી કરી શકીએ કે ભાઈ આજના દિવસમાં આ 1 કલાક મેં રાખ્યો છે, કોઈ પણને આવીને મારું અપમાન કરી જવું હોય તો ચાલશે, મને એક્સેપ્ટ થશે, સ્વીકૃત છે મને, આવું કહી શકીએ આપણે? વિશ્વાસ જેને આપણે કહીએ છીએ, વિશ્વાસ નો જે મૂલ્ય છે અથવા તો વિશ્વાસનો જે ભાવ છે એ એક ક્ષણ પણ ન રહે અથવા તો હટી જાય તો આપણને ઈ બરાબર લાગે છે, એક્સેપ્ટ થાય છે એ આપણને? તો આ બધી આવશ્યકતા આપણે જોશું, અથવા તો આપણી જે આ નીડ છે જીવનની, બરાબર, એને જ્યારે જોશું તો આપણું ધ્યાન જશે કે જીવનની અથવા તો સેલ્ફની જે નીડ છે એ જે છે એ નિરંતર છે, બરાબર, 24/7 છે. સન્માન મને કેવી રીતે જોઈએ છે? 24/7. વિશ્વાસ કેવી રીતે, પ્રેમ કેવી રીતે, સ્નેહ કેવી રીતે, બધું જ 24/7. એમાંથી એક ક્ષણ માટે થઈને તે જો કોઈ ઉપરથી વિશ્વાસ હટ્યો અથવા તો કોઈનો મારા તરફથી વિશ્વાસ હટ્યો તો એ વસ્તુ મને એક્સેપ્ટ નથી થતી, બરાબર. પણ જ્યારે શરીરની જે નીડ છે એ ટેમ્પરરી છે, જેટલી વાર ભૂખ લાગે છે એટલી વાર જ મને જમવા જોઈએ છે. એક વખત જમી લો પછી 2-2.5 કલાક પછી જ મને, જ્યારે મારી પાચન શક્તિ જેવી હશે એ પ્રમાણે મને ભૂખ લાગશે ત્યારે જરૂર પડશે. એ 24/7 નથી, બરાબર. તો એક તો પહેલો ડિફરન્સ આપણને એ દેખાય કે એક જે છે એ નિરંતર છે, એક જે છે એ ક્ષણિક છે, બરાબર. પછી બીજું જોઈએ તો એના માત્રાના રૂપમાં જોઈએ તો ભૌતિક આવશ્યકતા છે, જે આપણી નીડ જે છે એને આપણે ગણી શકીએ છીએ, એટલે ક્વોન્ટિટેટિવ છે એ, બરાબર. જ્યારે સેલ્ફની જે નીડ છે એ ક્વોલિટેટિવ છે, બરાબર. આ એક ડિફરન્સ પણ આપણે જોઈ શકીએ. એને આપણે ગણી ન શકીએ કે ભાઈ સન્માન કેટલું, જેમ કે આપણું જમવાનું છે એ આપણે ગણી શકીએ છીએ કે ભાઈ 3 રોટલી, શાક, દાળ ભાત અને એક ગ્લાસ છાશ, બરાબર, એને આપણે ક્વોન્ટિટીમાં કહી શકશું. પણ આપણે એમ કહીએ કે ભાઈ સન્માન કેટલું જોશે, તો એ નીડને આપણે ક્વોલિટેટિવ નીડ જ કહેશું, બરાબર. ત્યાર પછી એની જે પૂર્તિ છે અથવા તો એ વસ્તુ પૂરી કેવી રીતે થશે એના ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. તો શરીરની જે ભૌતિક આવશ્યકતા છે આપણી, એ જે નીડ છે એ શેનાથી પૂરી થશે? તો કે ભૌતિક સાધનોથી જ થશે, બરાબર. મને ભૂખ લાગે છે તો મારે જમવાનું જ જોશે, બરાબર. પ્રાણાવસ્થાની જે પણ શું કહેવાય આપણી ડિશિસ જે બનશે, એ જ મને જરૂર છે. તો ભૌતિક રાસાયણિક વસ્તુઓ જે છે એનાથી જ આજે મારી શરીરની નીડ છે એ પૂરી થશે. જ્યારે સેલ્ફની જે નીડ છે એ કેવી રીતે પૂરી થશે? સન્માન, વિશ્વાસ, પ્રેમ, સ્નેહ, એ જે કહીએ છીએ એ જે નીડ છે એ શેનાથી પૂરી થશે? તો એ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગથી પૂરી થશે. આપણે જેને સમજ કહીએ છીએ, જેને સમાધાન કહીએ છીએ, જેને સ્વીકૃતિ કહીએ છીએ, બરાબર, એ ભાવ જે છે એનાથી એ નીડ છે એ પૂરી થશે. કારણ કે આપણે એના રૂટ સુધી નહીં પહોંચીએ કે શું કરવાથી આ નીડ પૂરી થશે તો આપણું કામ જે છે એ શરૂ નહીં થાય, બરાબર. પછી હજુ એને થોડુંક ડિફરન્શિએટ કરીએ તો સેલ્ફ છે એમાં કઈ ક્રિયાઓ થાય છે અને બોડી છે એમાં કઈ ક્રિયાઓ થાય છે, બરાબર. એનાથી પણ આપણે ડિફરન્શિએટ કરી શકીએ. તો જેમ કે શિલ્પાબેનની ડોટરે હમણાં જ જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ઈચ્છા, વિચાર, આશા, આ જે છે એ સેલ્ફમાં થતી ક્રિયા છે. આપણે બોડીના કોઈ પાર્ટમાં આપણે એમ કહી શકીએ કે મારી આ આંગળીમાં ઈચ્છા થાય છે, અથવા તો કોણીમાં ક્યાંય ઈચ્છા કે વિચાર થાય છે, બરાબર. તો એને જ્યારે પણ આપણે દર્શાવશું તો એને આપણે એમ જ કહેશું કે મારા મગજમાં, મારા મનમાં, બરાબર, એવી કોઈ જગ્યાએ આપણે એને ઇંગિત કરીએ છીએ.
અને જ્યારે શરીરમાં જે બધી ક્રિયાઓ થાય છે એ કઈ છે? તો કે ખાવું, ચાલવું, બોલવું, આ બધી ક્રિયાઓ જે છે એ શરીરના લેવલે થાય છે. તો આ પણ કેવું છે, ઈચ્છા વિચાર આશા જે છે એ કેવી રીતે ચાલે છે? આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ તો ઈચ્છા વિચાર આશા જે છે એ કેવી રીતે ચાલે છે? સમયના ઓલાથી જોઈએ તો આપણે આમ વિચાર કરવા બેસીએ ત્યારે જ વિચાર આવે કે 24/7 વિચાર ચાલતા જ હોય છે? બરાબર, બહુ માઇન્યુટલી આપણે ઓબ્ઝર્વ કરશું આ વસ્તુને તો આપણું ધ્યાન જશે કે આ ઈચ્છા વિચાર આશા જે છે એ 24/7 છે, નિરંતર જ છે એ પણ. બરાબર, કારણ કે એ વાસ્તવિકતા જે છે જેને આપણે સેલ્ફ કહીએ છીએ એ પણ નિરંતર છે. તો એની સાથે જોડાયેલી દરેક વસ્તુ જે છે એ નિરંતરતાના જ અર્થમાં હશે. એ આપણામાં સ્થિર થવી જોઈશે. બરાબર, તો આજે ઈચ્છા વિચાર આશા છે એ પણ નિરંતર જ છે. આપણું ક્યારેક ધ્યાન જાય છે, ક્યારેક ધ્યાન નથી જતું, બસ એટલું જ છે. બાકી એ જે ઈચ્છા વિચાર અને આશા કહીએ છીએ કન્ટિન્યુઅસ થતી પ્રોસેસ છે. બરાબર, આપણા વિચારો ઉપર ક્યારેક આપણે શાંતિથી બેઠા હોય તો ધ્યાન જાય છે, અધરવાઇઝ આપણું ધ્યાન નથી જતું. કોઈ કામમાં આપણે એટલા બધા મગન થઈ ગયા હોય, બરાબર, તો આપણું ધ્યાન નથી જતું કે આપણા વિચાર પણ ચાલુ જ છે એની સાથે સાથે. તો આ બધી ઓબ્ઝર્વેશનની વાત છે. જ્યારે શરીરમાં થતી જે પણ ક્રિયાઓ છે એ જે છે એ ક્ષણિક છે. ખાવાનું કેટલા સમય? તો કે ભાઈ 10 કે 15 મિનિટ, વધીને અડધી કલાક. બરાબર, ચાલવાનું કેટલી વાર? આપણે નિરંતર નથી ચાલી શકતા. પગને પણ થાક લાગશે એટલે આપણે બેસી જશું અડધી કલાક, પોણી કલાક. તો શરીરથી થતી કોઈ પણ ક્રિયા હશે એ જે છે એ ક્ષણિક છે. અને સેલ્ફમાં થતી કોઈ પણ ક્રિયા છે એની જે આવશ્યકતા છે એ બધી જ વસ્તુ છે એ નિરંતરતાના અર્થમાં છે. તો આટલા ડિફરન્સ મેં કીધા. ફાલ્ગુનીબેન, તમે પણ આમાં કંઈ હજુ એડ કરવું હોય તો કરી શકો. પહેલા આ એક વાત ક્લિયર હા. થાય પછી આપણે આગળ. હા હા. હા, એટલે શરીરની જે આવશ્યકતા છે ને એ આપણી બાકીની જે 3 અવસ્થા કહીએ ને આપણે, પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા, જેમ કે આપણે દૂધ વગેરેનો પણ ઉપયોગ કરીએ છીએ જીવાવસ્થાના, એનાથી પૂરી થઈ જાય. પણ આજે આપણને વિશ્વાસ, સન્માન, સ્નેહ એ બધી આવશ્યકતા છે ને એ તો માનવ સાથેના વ્યવહારથી જ પૂરી થાય, અને મારી જે સમજદારી હોય એનાથી જ પૂરી થાય. એ કોઈ ઝાડ છે ઈ મને એવી ફિલિંગ ના અપાઈ શકે કે હું તને બહુ પ્રેમ કરું છું, કે તું સન્માનને લાયક છે. ઈ માણસ સાથેનું વ્યવહાર છે એમાંથી જ ડિફાઈન થાય છે. એટલે માણસ સાથે જીવવું, રહેવું ઈ અગત્યનું છે. બીજું કે આપણે માનો કે આપણી જે સન્માનની ચાહત છે, કે જે પ્રેમની ચાહત છે, કે જે સ્નેહની ચાહત છે, એને ભૌતિક રાસાયણિક વસ્તુ સાથે જોડી દઈએ છે ત્યારે શું થાય છે કે મને મકાનથી સન્માન મેળવવાની ઈચ્છા હોય, કે મને ગાડીથી સન્માન મેળવવાની ઈચ્છા હોય, તો જે વસ્તુ ભૌતિક રાસાયણિક છે, કોઈ પણ ગાડી છે એ પણ પદાર્થ અવસ્થામાંથી જ બનેલી છે ને, એ કોઈ પતરાથી, ધાતુથી બનેલી છે. તો જ્યારે ભૌતિક વસ્તુથી હું અભૌતિક વસ્તુ તરફ જવાની કોશિશ કરું, એટલે કે સન્માનની કોશિશ કરું, કે સ્નેહની કોશિશ કરું, તો એમાં હું સુખી થાવ કે દુખી થાવ? આ એક પ્રશ્ન છે, એક આ વિચારવા માટે છે. બીજો એક પ્રશ્ન એ છે કે આપણે થોડું એ પણ જોઈએ કે મારી પાસે જયારે વસ્તુ નથી, વસ્તુનો અભાવ છે, ત્યારે હું સુખી દુખી થાવ છું, કે માણસ સાથેના વ્યવહારથી સુખી દુખી થાવ છું? કે કોઈ મારું અપમાન કરી દીધું તો મને વધારે દુઃખ થાય છે, કે આજે મને ખાવામાં એક રોટલી ઓછી આવી, કોઈ મહેમાન ઓચિંતું આવી ગયું તો હું દુખી થાવ છું? તો આ પણ એક બીજો વિચારવાનો મુદ્દો છે. બસ ચેતનાબેન, આટલું એડ કરું છું. ઓકે. હા, ફાલ્ગુનીબેને સરસ ધ્યાન દોરાયું. એ વસ્તુને આપણે એવી રીતે પણ હજી જોઈએ, જેમ કે આપણે આ બે વસ્તુ અથવા બે વાસ્તવિકતા વિશે વાત કરી, બરાબર. એક જે છે એ નિરંતર છે, એક જે છે એ સામયિક છે અથવા તો ક્ષણિક છે. બરાબર, હવે આપણી જે અત્યાર સુધીની લાઈફસ્ટાઈલ છે અથવા તો અત્યાર સુધીનો જે આપણો જીવવાનો જે પ્રયાસ છે ને, એને આપણે ઓબ્ઝર્વ કરીએ ને, હું જે થોડુંક તમારી સામે વાત રાખું એને તમે લોકો રિલેટ કરવાની ટ્રાય કરો. જેમ કે કોઈ પણ એક ફંક્શન છે, બરાબર, એ ફંક્શનમાં જવા માટે થઈને આજે હું રેડી થઉં છું, તો પહેલા તો હું શું વિચાર કરું કે કયું ફંક્શન છે? એટલે આપણી પાસે કાર્ડ આવ્યું છે તો મેરેજના ફંક્શન માટે જવાનું છે.
પછી બીજો ક્રાઇટેરિયા એવો હોય કે ભાઈ કોના મેરેજ કોના છે, કે ભાઈ આપણા એકદમ નજીકના સગા છે, મારા કાકાના દીકરા ભાઈના જ મેરેજ છે ને મારે ત્યાં જવાનું છે, બસ આ તો મારું કુટુંબ જ થયું. તો પછી ડિસાઈડ થાય કે તો હું શું પહેરું, બરાબર. પછી આપણે આપણા કબાટનો જે ખજાનો છે એને ખોલી અને એમાંથી નક્કી કરીએ. પછી એ પણ ચૂઝ કરતા હોય ત્યારે કેટલી બધી વસ્તુ ઉપર આપણું ધ્યાન જાય, જેમ કે આ સાડી અથવા તો આ ડ્રેસ છે એ તો મેં આ ફલાણી ઓલીમાં પહેરેલો હતો તો એ બધાએ જોયેલો છે, તો હવે હું કંઈક એવું પહેરું જે નવું હોય અને બધાને જોઈને એમ લાગે કે અરે વાહ કેટલું સરસ તમે ડ્રેસિંગ કરીને આવ્યા છો, અથવા તો બધા મને જ જુએ, બરાબર. આ આટલી જે પ્રોસેસ આપણી આખી થઈ અને આપણે ત્યાં પહોંચ્યા અને ખરેખર આપણે જે વિચાર્યું હતું એવું જ થયું, બરાબર. અને થોડી વાર થઈ પછી આપણી જ કોઈ કઝિન સિસ્ટર કે બીજું કોઈ વ્યક્તિ આવ્યું જે આપણા કરતા પણ સરસ ડ્રેસિંગ ને આપણા જ કરતા પણ સરસ ગેટઅપમાં ત્યાં આવી ગયું, બરાબર. તરત જ આપણો જે ભાવ હશે અથવા તો અત્યાર સુધી જે સન્માન આપણને મળતું હતું અથવા તો જે મને એમ લાગતું હતું કે આ મને બધાના તરફથી સ્નેહ મળી રહ્યો છે, એ તરત જ ત્યાં ડાઉન થઈ જાય, બરાબર. હવે આ જે આખી પ્રક્રિયા થઈ એ પ્રક્રિયામાં જો આપણું ધ્યાન ગયું હોય તો શરીર જે હતું એને ઢાંકવા માટે અથવા તો એના માટે થઈને વસ્ત્રોની જરૂર હતી, બરાબર. તો એ જે મારા જરૂરિયાત હતી મારા બોડીની જરૂરિયાત હતી, બરાબર. પણ એનાથી હું મેળવવા શું માંગતી હતી, તો કે હું સન્માન મેળવવા માંગતી હતી, બરાબર. જે મારા જીવનની જરૂરિયાત હતી અને એ મને નિરંતર જોઈએ છે. તો કોઈ પણ ક્ષણિક વસ્તુથી અથવા તો જે પોતે જ નિરંતર નથી એવી વસ્તુમાંથી આપણે કોઈક નિરંતર હોય એવી વસ્તુ મેળવવા માંગતા હતા. તો લોજિકલી જોઈએ તો એ કોઈ વખત મીન્સ આપણે એટલું તો આપણો અભ્યાસ છે જ કે આપણા શું કહેવાય મેથ્સના પહેલા એટલા તો ક્લિયર છે જ કે કોઈ પણ વસ્તુ જે નિરંતર નથી એમાંથી તમે કોઈ નિરંતર વસ્તુની આશા રાખો તો એ ક્યારેય સિદ્ધ ન થાય અથવા તો ક્યારેય પૂરી ન થાય, બરાબર. એટલા માટે જ તે જેવું જ બીજી કોઈ વ્યક્તિ એન્ટર થઈ એટલે આપણું જે એક બનાવેલો પેલો હતો એ ત્યાં શું કહેવાય સન્માનની માટે થઈને જે પેલી બનાવેલું એક આપણું ફ્રેમ હતી એ ત્યાં તૂટી જાય છે, બરાબર. તો આ એક ઇન્સિડન્સથી આપણું ધ્યાન જાય છે કે નહીં કે ભાઈ શરીરની આવશ્યકતા અથવા તો નીડ જે છે એ અલગ છે, મારા સેલ્ફની નીડ કંઈક અલગ છે, મારા સેલ્ફની નીડ છે એ નિરંતર છે, જેને હું પૂરી કરવાની ટ્રાય કરું છું ક્ષણિક વસ્તુઓથી, બરાબર. આવી જ રીતે જેમ કપડાનું ઉદાહરણ લીધું એની જ જગ્યાએ આપણે ઘણી બધી વસ્તુને રાખી શકીએ, જેમ કે મકાન કેવું તો સોમભાઈ એની શિબિરમાં કહેતા જ હોય કે ભાઈ પાડોશી જે છે એ આપણું મકાન જોઈને બેભાન થઈ જવું જોઈએ એવું મકાન હોવું જોઈએ, બરાબર. હવે મકાન જે છે એ શેની નીડ હતી, તો એ શરીરના રક્ષણ માટેનું હતું કે ભાઈ બહારનું જે વાતાવરણ છે એનાથી શરીરને રક્ષણ મળે એટલા માટે થઈને આપણે મકાન બનાવ્યું હતું, બરાબર. પણ મકાન સાથે આપણે શેને જોડી દીધું, તો આપણે જોડી દીધું સન્માનને, કે એવું મકાન કે જેનાથી આખે મારા પરિવારમાં મારા કુટુંબમાં મારા આખા વિસ્તારમાં બધાને જોઈને એમ લાગે કે મકાન તો આવું હોવું જોઈએ. હવે સન્માનને જયારે હું ત્યાં જોડું છું, બરાબર, તો એ વસ્તુ જે છે એ ક્ષણિક છે, એની સાથે આ નિરંતરતા વાળી વસ્તુ ક્યારેય નહીં જોડાય, બરાબર. તો નિરંતરતા જો જોતી હશે તો કોઈ નિરંતર વસ્તુ સાથે જ મારે એને જોડવી પડશે, એ વસ્તુ મને અહીંયા ક્લિયર થાય. તો અત્યાર સુધીનો જે આપણો અભ્યાસ છે, અત્યાર સુધીની જે આપણી પ્રવૃત્તિઓ હતી એ વસ્તુને આપણે અહીંયા ઓબ્ઝર્વ કરવાની જરૂર છે, બરાબર. હજી આપણે એને આગળ સમજશું જ કે ભાઈ આ સન્માન શું છે, સ્નેહ શું છે, પ્રેમ શું છે, આ દરેક વસ્તુ ઉપર દરેક શબ્દ ઉપર આપણે ચર્ચા કરશું. પણ પહેલા તો આપણી જે જીવવાની જે સ્થિતિ છે એને જ આપણે આવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે નહીં, કે કોઈ એક વસ્તુ છે એ નિરંતર છે, કોઈ એક વસ્તુ છે એ ક્ષણિક છે, બરાબર. અને ક્ષણિક માંથી હું નિરંતર મેળવવાના પ્રયત્ન કરું છું તો એ વસ્તુ ક્યારેય પૂરી નહીં થાય, એ વસ્તુ મારામાં સ્થિર થાય છે કે નહીં, આ કન્ક્લુઝન સુધી આ નિષ્કર્ષ સુધી આપણે પહોંચી શકીએ છીએ કે નહીં, બરાબર. આપણે જે અહીંયા જો એવું કોઈ જ મેસેજ નથી આપતા કે ભાઈ તૈયાર થવાનું બંધ કરી દેવાનું છે ને મેરેજમાં ને એમાં જવાનું બંધ કરી દેવાનું છે, આપણે કોઈ જ એવી અહીંથી કરો ન કરો વાળી પેલી નથી આપતા, કારણ કે એ તો આપણે પહેલા જ
શરૂઆતમાં તે વસ્તુ તમારા સામે મૂકી હતી કે આ અહીંયાથી કાંઈ પણ વસ્તુ કહેવામાં આવશે પ્રપોઝલના રૂપમાં હશે. બરાબર છે? આ તમારા માટે થઈને પ્રપોઝલ છે, તમારે તમારામાં જ જોવાનું છે કે આ આવી રીતે છે. હવે તમે તમારામાં ચકાસો આમ છે કે નહીં. કરો ન કરો વાળી કોઈ વસ્તુ અહીંયા નથી. કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નથી, કોઈ વસ્તુ છોડવાની નથી. બરાબર? હા, અહીંયાથી જે પ્રપોઝલ આપવામાં આવે છે એને વિચારીને આપણામાં એ નિષ્કર્ષ આવે છે કે નહીં કે હું જે સન્માનનો આધાર જે શોધું છું ભૌતિક વસ્તુઓમાં, એ મને ત્યાંથી નહીં મળે. જો એ નિષ્કર્ષ મને નીકળશે તો મારું ધ્યાન જશે કે તો હવે મારે જે સન્માન, જે મારી નીડ છે અને જે નિરંતર નીડ છે એને હું ક્યાંથી પૂરી કરીશ. બરાબર? અને સન્માન તો જોઈએ જ છે, વિશ્વાસ તો જોઈએ જ છે, પ્રેમ જોઈએ છે, સ્નેહ જોઈએ છે, 24/7 જોઈએ છે. બરાબર? તો આ જે બે નીડ છે શરીરની અને જીવનની, આ બેયને આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું તો ક્યાંક એવા નિષ્કર્ષ ઉપર પહોંચી શકશું કે તો હવે નિરંતર વાળી જે વસ્તુ છે એ મારે કોઈક નિરંતરતામાંથી જ શોધવી પડશે. તો હવે હું મારું જે ફોકસ છે એ આ ભૌતિક અને રાસાયણિક પેલામાંથી કાઢી અને હવે એના તરફ લગાવું. તો એ જે સેલ્ફ જે છે, જે નિરંતર છે, એની વ્યવસ્થાને સમજવા માટેની આપણી આ પૃષ્ઠભૂમિ તૈયાર થશે. બરાબર? તો અહીંયા સુધીની જે ચર્ચા થઈ એમાં કંઈ હજી આપણે ડિસ્કશન કરવું હોય તો હજી આપણે કરીએ, પછી આપણે આગળ વધીએ. અલકાબેન? હા ફાલ્ગુનીબેન, તમે બોલો છો કંઈ? હા, હું એક કહેવા જતી હતી, જે હમણાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે એ પણ વિચારવાની જરૂર છે કે મારી પાસે વસ્તુ નથી કે વસ્તુનો જો અભાવ છે એનાથી હું દુઃખી થાઉં છું કે ભાવનો અભાવ છે, એટલે કે બીજા માણસો પાસેથી મારી અપેક્ષા છે, સન્માનની છે, સ્નેહની છે, પ્રેમની છે, અને એમના વ્યવહારથી હું સુખી કે દુઃખી થાઉં છું. હા, અને સોમભૈયા જેમ કે પરિચય શિબિરમાં ઘણી વખત આપણું ધ્યાન પણ દોરાવે છે કે પરિવારો ક્યારે તૂટ્યા છે. બરાબર? ઘરમાં પૈસા નહોતા ત્યારે પરિવાર તૂટ્યા છે કે ઘરમાં પૈસા આવી ગયા પછી પરિવારો તૂટ્યા છે? તો એનાથી પણ આપણું ધ્યાન જાય છે. બરાબર? કે જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે એમ એમ આપણને માણસ સાથેનું જે જીવવાનું છે એમાં ક્યાંક ને ક્યાંક ભૌતિક વસ્તુઓ આપણી પ્રાયોરિટીમાં આવી જાય છે અને સંબંધો તૂટતા જાય છે. બરાબર? તો આ અત્યાર સુધીના જે આપણે નિષ્કર્ષ આપણે કાઢ્યા એમાં હજી કાંઈ આપણે ચર્ચા કરવાની જરૂર હોય તો હજી આપણે થોડીક ચર્ચા કરીએ, પછી આપણે થોડાક આગળ વધીએ. કારણ કે આ બધા નિષ્કર્ષ જે છે એ હું તમારા સામે લોજિકલી રાખું છું, પણ એ વસ્તુ તમારામાં સ્થિર થવી જોઈએ. અને હું તો કહું કદાચ નથી થતી તો એ વધારે સારું છે કે એને આપણે ચર્ચા કરીને એ વસ્તુના કોઈ કન્ક્લુઝન ઉપર આપણે પહોંચીએ. હા, ચેતનાબેન. હા બોલો બોલો હા, તો શિલ્પાબેન. આજે પરીક્ષા દીકરી છે એને એવું કેવું છે કે હું તો ભાવથી દુઃખી થઉં છું. ઓકે. હા, વસ્તુ કરતા ના વધારે બરાબર છે. ટાઈમ ભાવથી દુઃખી થવું છું. તેનું કારણ શું? અને એનું કેવું હા એમ છે કે એટલે પરિવારના લોકો કેમ આવું કરે છે, તો એના માટે હા જવાબદાર કોણ? પરિવાર કે હું? હા, બહુ સરસ પ્રશ્ન છે. બરાબર? એકચુઅલી છે ને ફાલ્ગુનીબેન બોલ્યા ને એમાં જે સવાલનો જવાબ હતો કે આપણે જે સુખી દુઃખી થઈએ છીએ ને ભાવથી જ થઈએ છીએ. હમ બરાબર? વસ્તુથી નથી થતા. વસ્તુ હમ કદાચ થોડીક ઓછી મળી જાય ને તો એનાથી આપણને એટલું દુઃખ નથી થતું, જે ભાવમાં આપણને કંઈક કમી રહી જાય ને એનાથી આપણે દુઃખી થઈએ. બરાબર? તો આ જે છે એને આપણે જયારે સન્માન અને વિશ્વાસ આ બે મૂલ્યોને આપણે સમજશું ને ત્યારે એને વધારે ક્લેરિટી થશે કે આજે હું સુખી દુઃખી થઉં છું ને એનું કારણ શું છે. બરાબર? પરિવાર છે, હું છું, કે કોઈ વ્યક્તિ છે. બરાબર? તો મને લાગે છે એ બહુ સરસ રીતે આ વસ્તુને સાંભળે છે અને પોતાનામાં ઓબ્ઝર્વેશન એ લે છે. તો મને એમ લાગે છે કે આની જેમ જ શિલ્પાબેન, એક તો એનું નામ શું છે એ મને એક વખત કહી દો. પ્રેક્ષા પટેલ. પ્રેક્ષા ને?
ઓકે. હા, હા, અને કેવી, હા, શું 18 ઉંમર 18 છે? વર્ષની છે, 18 વર્ષની. અરે વાહ વાહ, મારી દીકરી જેવડી જ છે. હમ. ઓકે. હા હા. તો બસ જો પ્રેક્ષા જેવી રીતે પોતાનામાં આ બધું ઓબ્ઝર્વ કરીને જેમ પ્રશ્નો કરે છે ને, મને એમ લાગે છે આપણે બધાએ આ જ રીતે ચાલવું પડશે. કેમ કે નહીં તો કેવું થશે કે આ ફરીથી એક નવો ઉપદેશ, નવી કથા જેવું થઈ જશે કે આ કંઈક સારી સારી વાતો થાય છે, બરાબર, અને આવું હોવું જોઈએ. આપણે તો પહેલા જ કીધું કે આમાં ક્યાંય હોવું જોઈએ વાળો શબ્દ જ નહીં આવે. કારણ કે જો હોવું જોઈએ તો ફરીથી એવું આવે કે ભાઈ તો કરશે કોણ? તો આ તો મારે જવાબદારી લેવાની વાત છે. એટલે હું કરીશ વાળું શબ્દ અહીંયા ઉપયોગમાં આવશે, બરાબર. તો જેટલું જેટલું આપણે આપણામાં આ જે પણ પ્રસ્તાવ આવે છે અથવા તો જે પણ કઈ વાત થાય છે, હું મારામાં સ્થિર કરીશ ત્યારે જ આ વસ્તુના જવાબ અથવા તો એને પ્રત્યે એના જે સવાલ છે એ મને વધારે થશે અને એ લોજિકલી એ વસ્તુ મારામાં સેટ થશે, બરાબર. હવે અત્યાર સુધીની આપણે યાત્રા જોઈએ ને તો માણસે જે પણ કઈ પ્રગતિ કરી ભૌતિક રાસાયણિક જગતમાં, બરાબર, તો એને જોઈને આપણને એ વસ્તુ સમજાય કે ભાઈ જે વસ્તુ એ જોઈ શકતો હતો ને એ વસ્તુમાં એને પરફેક્ટલી ભલે એને પૂર્ણતાના અર્થમાં નહોતી જોઈ, પણ જેટલું એને સમજાણું એટલું એને સાથે કામ કરી લીધું ને એક એવી જગ્યાએ આજે આપણે ઊભા છીએ કે જેની કલ્પના કદાચ આપણા દાદા દાદી કે લોકો કરી પણ નતા શકતા. એ સમાજમાં આજે આપણે ઊભા છીએ, બરાબર. આજે આપણે જેમ કે કહીએ કે ભાઈ આપડા પપ્પાને એમને પૂછે ને તો એમ કે ભાઈ એક આખી જિંદગી તમારી વહી જાય ને ત્યારે ખાલી તમારું એક ઘર બને, એવી એમની શું કહેવાય સ્થિતિ હતી, બરાબર. જયારે આજે આપણે જોઈએ છીએ કે આજની પેઢીને કેવું છે કે 30 વર્ષનો છોકરો હોય ને એનું ઘરે બનાવી લે છે ને એની પાસે ગાડી હોય છે, બરાબર. એ સ્થિતિ આપણે પહોંચી ગયા છીએ અને આપણી સામે આજે એટલા નવા ઉપકરણો ને એટલી નવી નવી ટેકનોલોજી છે કે જેની કદાચ કલ્પના આપણા દાદા દાદી એ તો કરી જ નહોતી, મમ્મી પપ્પા એ પણ નહોતી કરી, બરાબર. તો એમાં તો એટલી બધી પેલા એ પહોંચી ગયા. તો સંબંધો જ્યાં આપણે જીવીએ છીએ એ સંબંધોમાં કેમ આપણે ના જીવી શકીએ, બરાબર. તો આ સંબંધોમાં ન જીવવા અથવા તો માણસ સાથે કેમ ન જીવી શક્યા એની જે વાત છે એને જ આખું સમજવા માટે થઈને આપણે આજે જીવન વિદ્યા કહીએ છીએ, એનું આખા શું કહેવાય અધ્યયન છે અથવા તો એની જ અહિયાં વાત છે, બરાબર. તો જયારે જીવનને હું ઓળખું છું અથવા તો જીવનને હું સમજુ છું ત્યારે હું બીજા માણસ માં રહેલા જીવનને પણ હું ઓળખું છું અથવા તો સમજુ છું. જેમ કે આપણે પહેલા જ વાત કરી હતી કે ભાઈ ભાત આપણે ચોખા બનાવવા મૂક્યા હોય, બરાબર, તો ચોખાના દરેક દાણાને આપણે દબાઈ દબાઈને જોતા નથી કે બધા દાણા ચડી ગયા કે નહીં તો એને ખીચડી થઈ જાય, બરાબર. પણ એક બે દાણાને જોઈ લઈએ એટલે ખ્યાલ આવે છે કે તપેલીમાં જેટલા ચોખા છે એ બધા ચડી ગયા છે. તો એવી જ રીતે એક માણસ તરીકે હું જયારે મારી જાતને ઓળખી લઉં છું કે હું જે છે બે વાસ્તવિકતાનું બનેલું છું, એક જે છે એ શરીર છે, બીજું જે છે એ સેલ્ફ છે અથવા તો જીવન છે. તો આ વાસ્તવિકતાને સમજી લઉં અને હવે આમાં રહેલી જે વ્યવસ્થા છે એને હું સમજી લઉં તો આજે મારે સુખપૂર્વક જીવવું છે અથવા તો નિરંતર સુખ જોઈએ છે એ મને મળશે. હા, ફાલ્ગુની બેન તમે કઈ બોલતા હતા વચ્ચે? હા, એટલે હું એવું કહેવાની હતી ચેતનાબેન કે પ્રેક્ષા બેટા એ જે પૂછ્યું ને કે તો શા માટે ઘરના લોકો જ વધારે સુખી દુખી કરે, તો એના જવાબ માટે થઈને હું એને પાછી જે વ્યવસ્થા વાળો મુદ્દો હતો ને ત્યાં એક મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો, એ મારે શેર કરવો હતો કે આપણે હવે આવે છે અવાજ હવે? તમારો અવાજ નથી આવતો. હા, એટલે આગળ હું બોલી એ સંભળાયું કે ફરીથી બોલું? કદાચ મને નહી સંભળાયું હોય, મારા કોલ લાવતો હતો ને ફોનમાં હા એટલે તો હા એક વખત રિપીટ કરી દે. હા હા, એટલે જયારે પ્રેક્ષા બેટાજી એ એવું પૂછ્યું ને કે કેમ આપણે પરિવારના સભ્યોથી જ દુખી થઈએ એમ, એ વાત નીકળી હતી એમ, અને આ બધું ક્યાં શીખવાનું એવી એક વાત નીકળી હતી. એટલે મારા ધ્યાનમાં એક મુદ્દો આવ્યો એટલે એ મારે શેર કરવો હતો કે આપણે, મારો અવાજ આવે છે બરાબર? હા હા આવે છે ને? હા, કે આપણે જયારે બાકીની 3 અવસ્થાઓ જોઈએ ને તો જેમ ચેતના દીદી એ પહેલા વાત કરી હતી કે બધું વ્યવસ્થાના સ્વરૂપમાં છે અને એનું સીધું આપણે પ્રમાણ શું જોઈ શકીએ કે બધાનું આચરણ નિશ્ચિત છે. એક ઉદાહરણ લઈએ, આંબાનું ઝાડ હશે ને તો આપણને ખબર છે ઉનાળામાં જ કેરી આવશે,
પછી લીમડાનું ઝાડ હશે ને તો આપણને ખબર છે લીંબોડી જ આવશે અને કડવી જ હશે, કેરી આવશે એ મીઠી જ હશે, પછી એની ઊંચાઈ લંબાઈ આટલી જ થશે, એને આવું પાણી જોશે, એ આવી જમીનમાં થશે. એટલે આપણે એની સાથે વિશ્વાસપૂર્વક જીવી શકીએ છીએ. બાકીની ત્રણેય અવસ્થામાં આપણને ખબર છે ગાય છે એ હંમેશા ઘાસ જ ખાશે, સિંહ છે એ માંસ જ ખાશે, એ લોકોનું આચરણ નહીં બદલે. પણ આપણે જયારે માનવને જોઈએ ને તો આપણે તમને એવું લાગે કે તમે એકદમ વિશ્વાસપૂર્વક જીવી શકો કોઈ પણ માણસ સાથે? જેટલા વિશ્વાસપૂર્વક આપણે ગાય સાથે જીવી શકીએ, વૃક્ષ સાથે જીવી શકીએ, ધરતી ઉપર પગ મૂકીને ચાલી શકીએ, એટલા વિશ્વાસપૂર્વક શું આપણે માણસ સાથે જીવી શકીએ છીએ? ઇવન આપણા પરિવારના લોકો સાથે જીવી શકીએ છીએ? તો એનું કારણ જ એ છે કે બાકીની ત્રણ અવસ્થાનું જે આચરણ નિશ્ચિત છે ને એમ માનવનું પણ એક નિશ્ચિત આચરણ છે. તો આપણે ઈ જો આચરણને સમજીએ ને અને માનવને સમજીએ, એટલે કે માનવનું સૌથી પહેલા તો દીદી કે છે એમ એનું સ્વરૂપ સમજીએ કે ભાઈ હું સેલ્ફ અને શરીર એ બેયનું કમ્બાઈન રૂપ છું. પેલા તો ઈ સમજવું પડે. અને પછી માણસનું આચરણ કેવું હોય, જેમ તમે જોશો કે આ પૃથ્વી પર દરેક ગાયનું આચરણ નિશ્ચિત હશે. એને જયારે એ દૂધ જ આપતી હશે, એ ઘાસ જ ખાતી હશે, બરાબર? એને વાછરડું થશે તો એ વાછરડાનું આચરણ એ નિશ્ચિત જ હશે, એની માની જેમ જ કરશે. એને આપણે શીખવાડવું નહીં પડે કે ભાઈ તું ઘાસ ખા. પણ માણસનું સંતાન હશે ને એને આપણે શીખવાડવું પડશે કે બેટા આ ખવાય, આ ના ખવાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય. એને બીજી અવસ્થામાં આપણે પોટી કરવાનું અને એને સાફ કરવાનું શીખવવું નહીં પડે. પણ માણસના બચ્ચાને બધું શીખવવું પડશે, માણસના સંતાનને, કે બેટા અહીંયા પોટી કરવાની, અહીંયા નહીં કરવાની. એટલે એને બધું જ શીખવવું પડે. તો એવી રીતના જે આચરણ છે ને ઈ શીખવવું પડે. અને ઈ આપણે અત્યારે કેવી રીતે જીવવું ને અને માણસનું આચરણ કેવું છે ને ઈ હજી શીખ્યા નથી, કારણ કે આપણને ખબર નથી એકચ્યુઅલી માણસે કેવી રીતે જીવવાનું છે. તો આ જે આપણે ચર્ચાઓ કરીએ છીએ બેઝિકલી એટલા માટે જ કરીએ છીએ કે માણસનું સ્વરૂપ શું અસ્તિત્વમાં, જેમ બાકી બધાનું ડિફાઈન છે એવી રીતના માણસનું પણ ડિફાઈન છે. માણસે જીવવાનું કેવી રીતે, આચરણ કેવી રીતે કરવાનું, માણસની અપેક્ષાઓ શું છે બીજા માણસ પાસેથી, એ ભાવની અપેક્ષા છે કે વસ્તુની અપેક્ષા છે, શું છે, એ બધું જયારે આપણે સમજીએ ને ત્યારે એક આચરણમાં નિશ્ચિતતા આવતી જાય અને તો આપણે વિશ્વાસપૂર્વક બીજા માણસ સાથે પણ જીવી શકીએ. પણ આ બધું આપણને કોઈ શીખવાડતું નથી, બધા પોતપોતાની રીતે જીવતા હોય છે. તો આપણે જયારે આમાં આગળ વધીશું ત્યારે આવી બધી ચર્ચા કરશું તો એમાંથી તમારા પ્રશ્નનો ઉત્તર મળી જશે કે કેમ આવું થાય છે, ઘરની અંદર કેમ આવું થાય છે, સમાજની અંદર કેમ આવું થાય છે. તે બધી ચર્ચા આપણે ધીમે ધીમે આગળના જયારે આપડા આવશે ગોષ્ઠીઓ એમાં કરીશું. હા, બહુ સરસ. ફાલ્ગુનીબેને જેમ વાત કરી તો એમાંથી મને પણ એક થોડુંક એમ થયું કે હજી એક આપણે પેલું એક ઉદાહરણ લઈએ. જેમ કે આપણા ઘરે કોઈ એક નવું આપણે કોઈ વસ્તુને વસાવીએ ને, જેમ કે વોશિંગ મશીન નવું લઈ આવ્યા, બરાબર? તો એની સાથે એનું મેન્યુઅલ આવે. એટલે લગભગ તો જે માણસ ઇન્સ્ટોલેશન માટે આવ્યા હોય ને એ જ આપણને સમજાવી દે કે આમાં આવી આવી રીતે આને ઓપરેટ કરવાનું છે ને આવી આવી રીતે એનું એમાં કામ થશે, બરાબર? અને કદાચ માણસ નથી આવતો તો આપણે મેન્યુઅલ વાંચીને આપણે એ વસ્તુને ઓપરેટ કરી શકીએ છીએ કે આ ફંક્શન જે છે એ આવી રીતે જ કામ કરશે, બરાબર? તો બાકીની જે ત્રણ અવસ્થા છે ને એ ત્રણ અવસ્થા જે છે એ નેચરલી આવી રીતે જ શું કહેવાય નિયંત્રિત છે અથવા તો એક નિશ્ચિત આચરણમાં ચાલે છે, બરાબર? હવે માણસ જે છે ને એ મેન્યુઅલ વગરનો છે એમ આપણે કહી શકાય, બરાબર? માણસ છે એના માટે થઈને આવું કોઈ મેન્યુઅલ બન્યું નથી, અથવા તો એ જે મેન્યુઅલ છે ને એની ક્યાંક જાણકારી હજી આપણને છે નહીં. મેન્યુઅલ તો છે, જેમ દીદી એમ કીધું ને કે જો બાકીની ત્રણેય અવસ્થા આટલી વ્યવસ્થિત ચાલતી હોય, માણસ તો છે એ સૌથી સમૃદ્ધ શરીર અને સમૃદ્ધ મેધસ, બરાબર? એ જેની પાસે છે એવી અવસ્થામાં છે અથવા તો જ્ઞાન અવસ્થામાં છે, જેની પાસે સૌથી વધારે અથવા તો વિચાર કરવાની જે શક્તિ છે એ માણસમાં જ છે. તો એને તો સૌથી વધારે વ્યવસ્થિત રહેવાનું હતું, તો એ કેમ આટલો બધો અવ્યવસ્થિત છે, બરાબર? તો ત્યાં આપણું ધ્યાન જાય કે આપણી સાથે જે આપણું મેન્યુઅલ હતું ને એ મેન્યુઅલ ક્યાંક નથી, અને એટલે જ માણસનો જે સ્ટડી થવો જોઈએ એ સંપૂર્ણતાના અર્થમાં નથી થયો, બરાબર? માણસને સંપૂર્ણ રીતે ઓળખવો એટલે શું? તો કે એનું સેલ્ફ અને બોડી બેયને ભેગા કરીને એને સમજવું,
બરાબર. તો બોડીનું જેટલી આપણે વ્યવસ્થા સમજીએ એટલું આપણને એ જે મેન્યુઅલનો જે ભાગ હતો એ ક્લિયર થઈ ગયો. હવે જે બાકીનો ભાગ છે જેને આપણે સેલ્ફ કહીએ છીએ કે જીવન કહીએ છીએ, એને ક્યાંક સમજવાનો આપણે બાકી છે. એટલે આ અત્યારના આપણે આ એક પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ગોષ્ઠી દ્વારા એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો જેમ જેમ આપણા માણસને સમજવાના પહેલામાં સેલ્ફ આપણને સમજાતો જશે, બરાબર, એમ આપણી જેટલા પણ પ્રશ્નો છે એના જવાબ આપણને મળતા જશે. બરાબર. એટલે જ અહીંયા કીધું છે કે સમાધાન બરાબર સુખ. બરાબર. તો સમાધાન એટલે શું કીધું છે કે હર ક્યો ઓર कैसे का ઉત્તર, એ મારી પાસે જ્યારે હશે ત્યારે એને કીધું છે સમાધાન, અને એ જે છે એ મને સુખના રૂપમાં દેખાશે. બરાબર. તો આ જે મેન્યુઅલનો જે અડધો પાર્ટ છે, જે જીવન જે છે, એ મને ક્યાંક નથી સમજાણું. એ આદર્શવાદમાં પણ નહોતું સમજાણું, અને એ ભૌતિકવાદમાં તો બિલકુલ એમાં ધ્યાન જ નથી મીન્સ કે ગયું માણસોનું. આદર્શવાદમાં તો હજી તે ક્યાંક માણસો આત્માને પકડીને બેઠા હતા કે આત્મા જેવી કોઈક વસ્તુ છે. ભૌતિકવાદમાં અત્યારે આપણે જોઈએ તો શું કહેવાય, ભૌતિકવાદમાં માનતા જે માણસો છે એને આ આત્મા ને સેલ્ફ ને એવું કોઈ વસ્તુ લાગતી વળગતી જ નથી. બરાબર. એને સ્વીકારતા જ નથી, એને નકારી કાઢે છે. બરાબર. તો આ જે સેલ્ફ છે એનો સ્ટડી કરવાથી આપણે આ દરેક વસ્તુમાં પહોંચી શકશું. અને જેમ ફાલ્ગુની દીદીએ પણ કીધું એમ કે જેમ જેમ આપણી આ ગોષ્ઠી આગળ વધશે અને જેમ જેમ બધા શબ્દોની આપણને ક્લેરિટી થતી જશે, આ જીવનમાં જે વ્યવસ્થા છે એનું સ્વરૂપ મને સમજાતું જશે, એમ મારા દરેક પ્રશ્નોના જવાબ મને મળશે. અને પ્રેક્ષા બેટાએ જે સવાલ પૂછ્યા એ દરેક સવાલના જવાબ અહીંયા છે, અને એ એટલા બધા લોજિકલ, બરાબર, એ આપણામાં સ્થિર થાય કે એ વસ્તુને આપણે પ્રેક્ટિકલી આપણી લાઈફમાં અપ્લાય કરીને જોઈ શકીએ કે આવું કરીએ છીએ ત્યારે એનું આવું રિઝલ્ટ આવે છે કે નહીં. બરાબર. એટલું પ્રેક્ટિકલી આપણે આ દરેક વસ્તુને આપણે આમાં પ્રૂવ કરી શકશું. બરાબર. તો આજની જે આપણી અત્યાર જેટલી વાત થઈ એમાં હજી કંઈ પહેલા પ્રશ્ન હોય તો આપણે લઈ લઈએ. એટલે જે જીવનને સમજવાનું હવે આગળનું જે સ્ટેપ છે એને મને લાગે છે આપણે નેક્સ્ટ મીટિંગમાં જ લેવું પડશે, કારણ કે આપણી પાસે હવે 2 મિનિટ જ છે. બરાબર. તો અહીંયા સુધીમાં કંઈ આપણા સવાલ હોય હજી તો આપણે થોડુંક ચર્ચા કરી લઈએ કે ભાઈ આ વસ્તુ હજી નથી સમજાતી અથવા તો નથી સ્વીકૃત થતી, અથવા તો કોઈ વસ્તુ લોજિકલ ના લાગતી હોય કે ના આ બરાબર સેટ નથી થતું, આવું ન હોય, તો એને પણ આપણે ચર્ચા કરી શકીએ. જ્યોતિબેન, સરિતાબેન, તમે પણ બોલી શકો. હા. હા શિલ્પાબેન. પ્રેક્ષક કે છે. હા કેટલા હા હા. એવું કે તમારો અવાજ છે ને બહુ ડિસ્ટર્બન્સ આવે છે બેટા, કંઈક ક્લિયરલી સંભળાતો નથી મને. હેલો. હેલો. હા હા બોલો બેટા. હા હા, તો વ્યક્તિ નું આચરણ, જેમ કે વ્યક્તિ આપણને કઈ સમજાતું હોય કોઈ વસ્તુ પર ચર્ચા, હા તો એ ચર્ચાને જે સ્વીકાર થતો નથી, અને એવું થાય છે કે આ વ્યક્તિ કઈક એવું જ કે છે આપણા માટે કે છે. અને એવી રીતે બીજું કોઈ વ્યક્તિ આપણને જેમ કે ડિટેલમાં સાચવી સમજાવે તો તેને સ્વીકાર થઈ જાય છે કે હા એ આવું કરવું જોઈએ. હા, એટલે એજ છે કે એમાં છે ને શું કહેવાય, સ્વીકૃતિ બરાબર સુખ જે છે ને એ જ ત્યાં સૂત્ર લાગુ પડે કે જે જગ્યાએ મને સ્વીકૃતિ થઈ છે ને ત્યાં જ મને સુખની અનુભૂતિ થાય. એટલે એ વ્યક્તિ માટે થઈને એ જ નિયમ લાગુ પડે છે. બરાબર. જેમ કે આપણે શું કહેવાય, આપણા પોતાની જ લાઈફને આપણે જોઈએ તો આપણે અમુક વ્યક્તિઓ, અમુક ફ્રેન્ડ્સ, ઘરના અમુક વ્યક્તિઓ, અમુક ટીચર્સ, એને જ આપણે સિલેક્ટ કરીને રાખ્યા છે જેના પ્રત્યે આપણી સ્વીકૃતિ છે. બરાબર. એ કોઈ વસ્તુ આપણે કહેશે ને તો એને આપણે એઝ ઇટ ઇઝ સ્વીકાર કરી લઈએ છીએ, અને એ લોજિકલી આપણને સેટ થઈ જાય છે. પણ જે જગ્યાએ મારી અસ્વીકૃતિ છે, બરાબર, અથવા તો મેં કોઈ એક ફ્રેમ બનાવીને રાખી છે, તો એ ફ્રેમમાં જયારે એ વસ્તુ, એ વ્યક્તિ જે છે એ ફિટ થતો હોય છે ત્યારે હું એને નકારી જ દઈશ, ત્યારે હું એને સાંભળવા માટે પણ રેડી નહીં થાવ. એટલે જ આપણે અહીંયા આ ગોષ્ઠીથી પ્રયત્ન શું કરીએ છીએ, તો
માનવના રૂપમાં હું જેવી છું એવી જ તમે પણ છો અને એવા જ બધા છે. એ એક વખત આપણને સેટ થાય. બરાબર. તો આ સ્વીકૃતિના ભાવમાં આવવું અથવા તો સ્વીકૃતિમાં આવવું એનો મતલબ શું થયો? કે એક તો જેમ કે હું તમને એમ કહું કે ભાઈ તમે ફ્રેન્ડ્સ કેવી રીતે બનાવો છો? ફ્રેન્ડ્સ માટેનો ક્રાઇટેરિયા શું હોય છે? તો એક ક્રાઇટેરિયા તો એવો હોય કે ભાઈ મારા જેવું જ વિચારતો હોવું જોઈએ, મારી જેવું તેને શોખ હોવા જોઈએ. બરાબર. આ ક્રાઇટેરિયા લગભગ મોટા ભાગના બધાના હોય કે ભાઈ એના શોખ, એની ટેવ, પછી એનું વિચારવાનું એ બધું મારા જેવું હોય ને તો મને એની યાર મજા આવે, બાકી મને મજા નથી આવતી. બરાબર. તો આ માણસનો સ્વભાવ છે કે દરેક જગ્યાએ સમાનતાને ગોતશે. બરાબર. તો આપણે આ જે પહેલી વસ્તુ સ્થિર કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ ને આ સમાનતાને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો બીજી વ્યક્તિ પણ મારા જેવી જ કંઈક છે, મારા જેવી કંઈક બોડી અને સેલ્ફની બનેલી છે, જેવી હું બનેલી છું. એ વસ્તુ જ્યારે મને સ્વીકાર થાય ત્યારે આ જે વ્યક્તિ જે બોલે છે અથવા તો જે વ્યક્તિ માટે થઈને મને અસ્વીકૃતિ છે એને હું આવી રીતે જોવાનો પ્રયત્ન કરું તો ધીમે ધીમે એના પ્રત્યે મને સ્વીકૃતિનો ભાવ થશે. એ પહેલા નહીં થાય. બરાબર. તો તમારી વાત સાચી જ છે કે ઘણી વખત આપણને કન્ટેન્ટ ચલો ગમે એટલું સ્ટ્રોંગ હશે અથવા તો વાત બરાબર એકદમ બરાબર હશે પણ વ્યક્તિ સ્વીકૃત નથી તો આપણે એને પણ નકારી દઈએ છીએ. આ થતું જ હોય છે. બરાબર. તો ફરીથી જેમ હું કહું છું કે આપણે એ જ પ્રયત્ન કરીએ છીએ કે સમાનતામાં અથવા તો સ્વીકૃતિના ભાવમાં આવવા માટે થઈને મારે શું કરવાનું છે, તો એનું જ આપણે આખું જે લેવલ છે એને આપણે અત્યારે સેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. હા, મારો જવાબ પહોંચી શક્યો પ્રેક્ષા બેટા? હાલો. હા, મારો અવાજ પહોંચ્યો તો કે? હા, સંભળાય છે. ઓકે. બરાબર. તો આપણે જે અત્યારે પ્રયત્ન કરીએ છીએ એ સમાનતામાં પહોંચવા માટેનો જ કરીએ છીએ, જેથી કરીને આપણે આ કન્ટેન્ટને પણ એઝ ઇટ ઇઝ આપણે સાંભળી શકીએ કે આ શું કહેવા માંગે છે. બરાબર. તો મને લાગે છે કે આજ ગોષ્ઠીને આપણે હજી આગળ નેક્સ્ટ પરમ દિવસે કન્ટિન્યુ કરશું અને જીવન રૂપમાં હું શું છું એ જ વસ્તુને આપણે હજી આગળ સમજશું. બરાબર. તો મને લાગે છે કે બધાને યોગ્ય લાગે છે આ ચર્ચા જે અત્યારે થાય છે? યસ, એકદમ પરફેક્ટ. થેન્ક યુ. તો આ જ ચર્ચા આપણે આગળ કરશું અને જીવન રૂપમાં આપણે આપણી જાતને સમજવાનું અને આપણામાં રહેલી વ્યવસ્થાને હજી વધારે સરસ રીતે સમજશું, જેથી કરીને આપણે પૃથ્વી ઉપરના દરેક માણસમાં રહેલા સેલ્ફને અને જીવનની વ્યવસ્થાને ઓળખી શકશું અને ત્યાંથી જે છે એ સ્વીકૃતિ બરાબર સુખ જે છે એ સૂત્ર કામ કેવી રીતે કરે છે એની ક્લેરિટી આપણને થશે. બરાબર. તો બધા આપણે મળીએ પરમ દિવસે. થેન્ક યુ બધાને જોડાવા માટે થઈને. થેન્ક યુ. થેન્ક યુ બધાને. થેન્ક યુ.